મારું નામ બ્રિજેશ ઠક્કર છે. આજે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે ની ઉજવણી નિમિત્તે કચ્છ સોસાયટી ફોરમ દ્વારા તેમજ ઓમ ફાઉન્ડેશન દ્વારા એક રેલી, જાગૃતતા રેલી અને પ્રોગ્રામનું આયોજન વીડી હાઈસ્કૂલ મુકામે કરવામાં આવ્યું હતું. આ મુકામે આજના દિવસે ડૉક્ટર મધુકાંતભાઈ આચાર્ય, પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા વિદ્યાર્થીઓને આ અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પીપીટી દ્વારા થોડાક એવા સંજોગો પણ બતાવવામાં આવ્યા હતા કે જેથી કરીને વિદ્યાર્થીઓને આ બાબતની વધુ જાગૃતતા ફેલાય. આ ઉપરાંત અમે જે રેલી કાઢી હતી એમાં પણ આખા રૂટ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાય, જ્યાં વિદ્યાર્થીઓમાં તેમજ અન્ય જગ્યાએ આત્મહત્યાનું પ્રમાણ જ્યારે વધતું જાય છે ત્યારે એને રોકવા માટે, એના નિવારણ માટેની આજની આ રેલી હતી. આ સંદર્ભે ઓમ ફાઉન્ડેશનના ડૉક્ટર દિવ્યજ્યોતિ શર્મા દ્વારા વીડી હાઈસ્કૂલ અને એમના સંયુક્ત ઉપક્રમે એક યોગ થેરાપી સેન્ટરનું વીડી હાઈસ્કૂલમાં સ્થાપના કરવામાં આવી છે કે જેમાં દર મહિને એકવાર મનોચિકિત્સક કૃષ્ણાબેન રાઠોડ તેમજ કરિશ્માબેન પારેખ મુલાકાત લેશે. આ ઉપરાંત જો એમાં વધુ જરૂર પડશે તો જીકે જનરલ હોસ્પિટલના ડૉક્ટર ટીલવાણી સાહેબ પણ અહીં અમને મદદરૂપ થશે એવી સંભાવના આપી છે અમને. અને અમને આ વિદ્યાર્થીઓમાં જ્યારે પણ કાંઈ પ્રોબ્લેમ હોય તો એને કેવી રીતે તરત જ મારે કહેવાનું શિક્ષકોને, એના માટેની આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.